નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ ઘડીમાં તમારું સ્વાગત છે. આજે લેવલ ધોરણ 12 હિસ્ટ્રી ઇતિહાસ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈએ. સૌથી પ્રથમ MCQથી શરૂઆત કરીએ. રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલું છે? તો દિલ્હી. મરાઠી સત્તામાં સૌપ્રથમ પેશવા કોણ હતો? બાલાજી વિશ્વનાથ. મુંબઈ ટાપુ અંગ્રેજોની કોની પાસેથી સત્તા મળે? તો પોર્ટુગલ. ઈસવીસન 1843 બ્રિટિશ ભારતમાં સિંઘને ખાલસા કરવાનો શ્રેય કોને જાય છે? ચાર્લ્સ નેપિયર. બ્રિટિશ હિન્દમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કોણે કરી? ઈસવીસન ક્યારે થઈ? તો 1773. કયો ગવર્નર જનરલ ભારતમાં પોલીસ તંત્ર શરૂ કરનાર ગણાય છે? તો કોર્નવાલિસ. અંગ્રેજોએ તમામ ઊંચા હોદ્દા પર કોની નિયુક્તિ કરી હતી? તો નેપાળી. કંપની શાસનમાં ભારતીયોનો મુખ્ય ઉદ્યોગ કયો હતો? તો વણાટ ઉદ્યોગ. થિયોસોફિકલ સોસાયટીનું કાર્ય હિન્દમાં આવીને કોણે ઉપાડી લીધું? તો એની બેસન્ટ. મોહનલાલ કામેશ્વર પંડ્યાએ કોના પર બોમ્બ ફેંક્યો હતો? તો વાઇસરોય મિન્ટો અને લેડી મિન્ટો પર. વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી કોણ હતા? સરદાર પટેલ. ભારતમાં આયોજન પંચનો પ્રારંભ ક્યારે થયો? 1952. સ્વતંત્ર ભારતનો પહેલો યુનિવર્સિટી શિક્ષણ પંચના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. બોસ્ટન ટી પાર્ટીનો બનાવ કઈ ક્રાંતિ સાથે સંકળાયેલો છે? તો અમેરિકન ક્રાંતિ. લેનિનના સમર્થકો કયા નામે ઓળખાય છે? તો બોલ્શેવિક. હિટલરે જેલવાસ દરમિયાન કયું પુસ્તક લખ્યું હતું? મારો સંઘર્ષ. સ્થાપના વખતે સંયુક્ત રાષ્ટ્રમાં કેટલા રાષ્ટ્રો જોડાયા હતા? તો 51. આફ્રિકા માટેનું સૂત્ર કોણે ગુંતું કર્યું હતું? વિલમાર્ટ બ્લાઇન્ડ. પ્રમુખત્વ લોકશાહી કયા દેશમાં છે? તો અમેરિકા. પ્રથમ સોલાર સેલ ક્યારે તૈયાર થઈ? તો 1954. ત્યાર પછી એક માર્ક્સનો સવાલ. રેગ્યુલેટરી એક્ટ ક્યારે અમલમાં આવ્યો? 1773. કોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કોલકાતામાં થઈ હતી. આર્ય સમાજના સ્થાપક દયાનંદ સરસ્વતી. લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ એસોસિએશનની સ્થાપના તો શ્યામજી કૃષ્ણ વર્માએ. ભારતમાં મહાત્મા ગાંધીનો પ્રથમ સત્યાગ્રહ 1917માં. કઈ પંચવર્ષની યોજના એક જ વર્ષ પહેલી સમાપ્ત કરી દેવામાં આવે છે? તો 5 યોજના જે પંચમી આવે તે. યુરોપમાં નૌકેન શસ્ત્રની શાળા તો પ્રિન્સ હેનરીએ. યુરોપ ખંડનું શહેરો ચલણ. યુરોપ ડીએન પર સંશોધન કરનાર ભારતીય વૈજ્ઞાનિક ડૉક્ટર હરગોવિંદ જવાબમાં આવશે. વિભાગ સી અને ડીનું સંપૂર્ણ સોલ્યુશન નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈએ છીએ. ત્યાં વિડીયો દરેક તમારા ધોરણ 12ના આજે પેપર આપીને આવેલા વિદ્યાર્થીઓ સુધી શેર કરી દો. થેન્ક યુ.